માર્ચ 2021નો એક બીજો પ્રશ્ન છે જે પ્રથમ ચેપ્ટરનો જ છે, FN to N, મતલબ કે પ્રદેશ અને સહપ્રદેશ એનથી એન આપેલું છે અને એફએક્સ બરાબર એક્સ ક્યુબ આપેલું છે. તો એ ખાલી જગ્યા છે, મતલબ એક એક છે અને વ્યાપ પણ છે, એક એક નથી અને વ્યાપ પણ નથી, એક એક છે પણ વ્યાપ્ત નથી અને એક એક નથી પણ વ્યાપ્ત છે. તો આ ચારમાંથી કયો ઓપ્શન સાચું છે એ જાણવા માટે આપણે કરતાં પહેલાં એક એક અને વ્યાપ શું છે એ સમજી લઈએ. એક એક એટલે એકનો એક સાથેનો સંબંધ, મતલબ જોડાવ. અહીં તમે જોઈ શકો છો કે હું બે ગણ લઉં છું, એક ગણ એન છે અને બીજો પણ એન છે. હવે એનમાં 1 2 3 એવી રીતે લઈ લઉં, આ બાજુ 1 2 3 4 ગમે તે લઈ શકાય. હવે 1 જો 2 સાથે જોડાયો હોય, 2 1 સાથે જોડાયો હોય, 3 3 સાથે જોડાયો હોય, મતલબ એક વ્યક્તિ પ્રદેશનો ડોમેનનો એ સહપ્રદેશના કોઈ પણ એક ઘટક સાથે જો જોડાય તો એ એક એક થાય. પરંતુ જો એક સભ્ય એકથી વધારે સાથે જોડાય કાં તો પછી કે કોઈ પણ એકાદો સભ્ય રહી જાય તો એ એક એક વિધેય બનશે નહીં. બરાબર છે? તો એક એક સમજાઈ ગયું હશે કે આ સભ્યોની એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે, મતલબ એકનું પ્રતિબિંબ 2 હતું, 2નું 1 છે, 3નું 3 છે. તો આવા સંબંધને એક એક સંબંધ કહે છે, એક એક વિધેય કહે છે. સમજાયું છે તમને? હવે વ્યાપ શું છે એ પણ સમજી લઈએ. વ્યાપ વિધેય પણ એક એક વિધેય જેવું જ છે. આની અંદર પણ આપણા પાસે બે ગણ છે જ, બંને આપણે નેચરલ નંબરમાંથી આપણે લયા હતા એ જ લઈએ કે 1 2 3 અને 1 2 3 આગળ ઘણા બધા હોય, પણ આપણે શું જોવાનું, હવે વ્યાપમાં ઉલટું જોવાનું. આપણે શું જોવાનું? સહપ્રદેશથી પ્રદેશ તરફ જોવાનું. મતલબ કે સહપ્રદેશની અંદર એક છે તો એની પૂર્વ પ્રતિબિંબ 2 મળે છે કે નહીં, 2નું 1 મળે છે કે નહીં. પૂર્વ પ્રતિબિંબ જો એક એક સાથે જોડાય તો એ વ્યાપ્ત કહેવાય, નહીં તો કહેવાય નહીં. હવે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ એવો પણ પ્રશ્ન થાય કે છે શું, તો એને પણ એક એક્ઝામ્પલ લઈને આપણે સમજી લઈએ. માની લો કે એફએક્સ તમારું કોઈ ફંક્શન બરાબર એક્સ સ્ક્વેર છે. એક્સ સ્ક્વેરનો મતલબ તો ખબર જ છે. તો એક્સ સ્ક્વેર એફએક્સ એટલે હંમેશા વાય સમજવું અને આ તમારું એક્સ છે. બરાબર? હવે એક્સની કિંમત જ્યારે હું 1 મૂકીશ ત્યારે વાયની કિંમત કેટલી મળશે? 1 જ મળશે, કારણ કે 1નો વર્ગ 1 થશે. એક્સની કિંમત જ્યારે હું 2 પુટ કરું તો શું થાય? 2નો વર્ગ 4, એટલે વાયની કિંમત કેટલી મળશે? 4. તો જોઈ શકાય છે કે આપણે અગર એક્સ સ્ક્વેરવાળો સંબંધ લઉં તો 1 એ કોના જોડે જોડાશે? 1 જોડે. 2 કોના સાથે જોડાશે? 4 જોડે. 3 કોના જોડે જોડાશે? તો 3નો સ્ક્વેર 9 જોડે. રાઈટ? તો આ રીતે એક એકનું જોડાણ થઈ શકે છે. તો આ થયો આ 1નું પ્રતિબિંબ 1, 2નું પ્રતિબિંબ 4, 3નું પ્રતિબિંબ 9, જે એક એક જોડે જોડાય છે. હવે પૂર્વ પ્રતિબિંબની વાત કરીએ કે એફએક્સ બરાબર તો વાય હતું અને એ આપણને એક્સ સ્ક્વેર આપેલું છે. તો એક્સ શું મળે? તો કે વર્ગમૂળમાં વાય. મતલબ કે હવે જ્યારે હું વાયની કિંમત મૂકું છું ત્યારે એક્સના સભ્ય મળવા જોઈએ. એટલે હવે એને ફરી પાછું ગ્રાફ પર જોઈએ કે 1નું વર્ગમૂળ 1 થાય, 2નું વર્ગમૂળ અગર વાયની કિંમત 1 મૂકું તો એનો જવાબ 1 જ મળે છે, મળી જાય. જ્યારે એની કિંમત હું 2 મૂકીશ ત્યારે જવાબ વર્ગમૂળમાં 2 જો થાય અને જોડાય તો આપણને વ્યાપ્ત છે એવું કહી શકાય, નહીં તો કહી શકાય નહીં. ચલો હવે પાછા એક્ઝામ્પલ પર આવી જઈએ. અહીં ફંક્શન એફએક્સ ઇઝિકલ ટુ એક્સ ક્યુબ આપેલું છે. એક્સ ક્યુબનો મતલબ શું થાય કે અગર હું એક કિંમત મૂકીશ તો 1નો ઘન 1 જ મળશે, 2 મૂકીશ તો 8, 3 મૂકીશ તો 27, તો એક જોડે જોડાઈ જાય છે. માટે આપેલ વિધેય એક તો છે જ, દેખીતું છે. અને વ્યાપ્ત માટે જુઓ, એફએક્સ ઇઝિકલ ટુ વાય છે, તો એફએક્સ એટલે એક્સ ક્યુબ થયું અને એક્સ બરાબર ઘનમૂળમાં વાય. હવે વાયની કિંમત જો હું 1 મૂકું તો 1નું ઘનમૂળ તો 1 થાય, તો 1 જોડે તો જોડાઈ જશે. પણ 2 મૂકીશ તો ઘનમૂળમાં વાય, જે પ્રદેશમાં નથી, એટલે પૂર્વ પ્રતિબિંબ મળશે નહીં, માટે વ્યાપ્ત નહીં થાય. એક થશે પરંતુ વ્યાપ્ત થશે નહીં, એટલે આપણો ઓપ્શન સી સાચો છે.
આના માટે એક બીજી પણ મેથડ છે જે આપણે અત્યારે જ જોઈ લઈશું. આ મેથડ ગ્રાફિકલી છે. એક્સ ક્યુબનો ગ્રાફ જો તમને ખબર હોય તો પણ આપણે એક એક છે કે નહીં અને વ્યાપ છે કે નહીં ચેક કરી શકીએ. એક્સ ક્યુબનો ગ્રાફ કંઈક આવો હોય. એક્સની વેલ્યુ જ્યારે 0 મૂકું ત્યારે 0, 1 મૂકું તો 1, એટલે પહેલા ચરણમાં પોઝિટિવ હશે કાં તો પછી ફૂલ્લી નેગેટિવ હશે કાં ફૂલ્લી પોઝિટિવ હશે. હવે આપણે જો એક્સ અક્ષને સમાંતર કોઈ પણ લાઈન દોરીએ, માન લો કે આ લાઈન ડ્રો કરી છે, તો આપણને એક બિંદુમાં છેદશે. મતલબ શું થયો કે કોઈ પણ વાયનું કોઈ પણ એક બિંદુ એ એક્સના એક બિંદુ સાથે એક પ્રતિબિંબ મળશે. માટે આપેલ વિધેય કેવો થઈ ગયો? એક છે. એક અને માત્ર એક પ્રતિબિંબ મળે. જો આવું હોય, ગ્રાફ આપણો આવો હોય અને એમાં આડી લાઈન ડ્રો કરું તો કેટલા બિંદુમાં છેદે? 2 બિંદુમાં. તો આ એક ના કહેવાય. પરંતુ એક જ બિંદુમાં છેદે તો આ એક છે. આ આપણો એક્સ ક્યુબનો ગ્રાફ છે. માટે એક્સ ક્યુબ એક તો થઈ ગયો. હવે જોઈએ વ્યાપ્ત માટે શું. એક માટે આપણે શું કરતા હતા? આડી લાઈન ડ્રો કરતા હતા એક્સ અક્ષને સમાંતર. હવે આપણે આ જ ગ્રાફને વાય અક્ષને સમાંતર એક લાઈન ડ્રો કરીએ અને જો એક બિંદુમાં છેદે તો એ વ્યાપ્ત છે. હવે આપણે ગ્રાફની અંદર કોઈ પણ બિંદુમાં અડશું તો એક બિંદુમાં છેદશે, પણ ગ્રાફની બહારનો કોઈ પોઈન્ટ લઈ લઈશ તો એની અંદર એ છેદશે નહીં. માટે વ્યાપ્ત થશે નહીં. આ હતી શોર્ટ ટ્રીક, જે ગ્રાફિકલ મેથડ પણ એને કહેવાય છે. થેન્ક યુ. આશા રાખું છું તમને આ વિડીયો પરથી એક અને વ્યાપ્ત શું છે એ સમજાઈ જશે. જય શ્રી કૃષ્ણ.